9:15 માર્કેટ ખુલે અને આપણે જોઈએ કે ભાઈ 10-15 મિનિટમાં માર્કેટ 300 પોઈન્ટ ઉપર ચડી જાય અને કલાક દોઢ કલાક પછી 1000-1200 પોઈન્ટ ઉપર બતાવે. આ કાલનો સીન છે રિયલ. 1000-1200 પોઈન્ટ ઉપર બતાવે. હવે ઈચ્છા તો થાય જ નહીં કશું ટ્રેડ લેવાની, અને થાય તો બી થોડી ઘણી એવું થાય કે લાઈને કે કોલ ઉઠાવી લઉં, આવી જ થાય બહુ બધા લોકોનો. બરાબર. આ અમુક હોય 30 મારખાન કે ભાઈ હવે માર્કેટ પડી જશે એમ કરીને, કે કશું તુફાની કરીએ એમ કરીને પૂટના અડતા હોય એવા હોય છે દુનિયામાં, એવા પ્રાણીઓ હોય, એવું નહીં કે ના હોય. પણ અચાનક જ માણસોની 10 જ મિનિટમાં માર્કેટ રેડ થઈ ગયું. હવે એવી તે કેવી ન્યૂઝ હતી? 10 રૂપિયાવાળા પૂટના ભાવ 700 રૂપિયા જેવા થઈ ગયા, અને 1000 રૂપિયાના કોલના ભાવ જે ચાલતા હતા ને એ એકદમથી 80થી 90 રૂપિયા થઈ ગયા. મતલબ જેણે હોલ્ડ કર્યો હશે પૂટ એ તો થઈ ગયો માલામાલ, અને જેને હોલ્ડ કર્યો હશે કોલ એ તો લૂંટાઈ ગયો. અને આ વસ્તુ તમે જોજો, ના મનાય તો ગઈકાલનો ચાર્ટ જોઈ આવો. અને આજે પણ સેમ જ વસ્તુ થયું છે. માર્કેટ ધીમે ધીમે ઉપર જતું હતું અને એકદમથી શાર્પ સેલિંગ. હવે એવું તે કોને શું ખબર પડી ગઈ છે? હા, એવું કંઈક વર્લ્ડ માર્કેટમાં એક ઇવેન્ટ છે કે ભાઈ પોવેલની સ્પીચ છે આજે, તો કદાચ કોઈને એવું ખ્યાલ હોય કે લગભગ આવું કંઈક થઈ શકે તો હોય. પણ આપણે તો નાના કહેવાઈએ રિટેલર, આપણને તો એટલી બધી ખબર જ ના પડે કે ભાઈ શું થઈ રહ્યું છે. એટલે આપણે ખાલી જોઈ જવાનું અને ખુશ થવાનું, રોલર કોસ્ટર રાઈડને એન્જોય કરવાની, બેસવાનું નહીં, દૂરથી ખુશ થવાનું.